अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 6 વિષય ગણિત। આજે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરી રહ્યા છીએ। એમાં આપણે ભાગ 1 જોઈએ। આપણો અભ્યાસક્રમ છે પ્રકરણ 1 થી 4। બરાબર। પ્રશ્ન 1 છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। અહીં આપણને કેટલીક સંખ્યાઓ આપી છે। 4050, 5040, 5400, 4500। એ પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે એ આપણે લખવાની છે। તો અહીં આપણને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? 5400। તો અહીં આપણે શું લખીશું? 5400। બીજી ખાલી જગ્યા જોઈએ। અહીં 32849, 23849, 32489, 23984 પૈકી ખાલી જગ્યા સૌથી નાની સંખ્યા છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? તો અહીં આપણને 23849 એ સૌથી નાની સંખ્યા દેખાય છે। તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? 23849। ત્રીજી ખાલી જગ્યા છે। અહીં પણ આપણને કેટલીક સંખ્યાઓ આપી છે। 6580, 6058, 5085, 5058 પૈકી સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ સૌથી નાની સંખ્યા 5058 છે। તો અહીં આપણને શું મળશે? 5058 સૌથી નાની સંખ્યા છે। હવે અહીં આપણને શું પૂછાયું છે? એના પછીની ખાલી જગ્યામાં સૌથી મોટી સંખ્યા। તો અહીં આપણને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? અહીં આપણને જે સંખ્યાઓ આપી છે તે જોઈ લઈએ આપણે। 68079, 68879, 68097, 68987। આ પૈકી સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે આપણને? તો 68987 સૌથી મોટી સંખ્યા છે। તો આપણે જવાબ લખી શકીએ। એના પછીની ખાલી જગ્યા છે 40872 અંકો વડે બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે। જો અહીં આપણને અંકો આપ્યા હશે તેના આધારે આપણે 5 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવવી હોય તો આપણે કઈ લખી શકીએ? જે સૌથી મોટો અંક છે તે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું। તો 8 7 4 2 અને 0। તો આપણી સંખ્યા કઈ બનશે? 87420 બનશે। બરાબર। એ જ રીતે એના પછીની ખાલી જગ્યા જોઈએ। 3 5 0 6 અને 9 અંકો વડે બનતી 5 અંકની નાનામાં નાની સંખ્યા। તો અહીં પણ આપણે એ જ રીતે એને નાનાથી મોટા તરફ એને ગોઠવીશું। બરાબર। તો 0 3 5 6 9। તો આપણી અહીં સંખ્યા કઈ બનશે? 3569 એ સૌથી નાની સંખ્યા બનશે। એના પછીની ખાલી જગ્યા જોઈએ। પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે। પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? અસંખ્ય છે। એની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે। 1 2 3 4 એમ તે આગળ ને આગળ વધે છે। એટલે કેવી મળે છે એ સંખ્યાઓ? અસંખ્ય મળે છે। બરાબર। પછી છે પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે। પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે। તેની શરૂઆત હંમેશા 0 થી થાય છે। 0 1 2 3 4 5 એમ તે આગળ વધ્યા કરે છે। બરાબર। ચાલો એના પછીની ખાલી જગ્યા જોઈએ। સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે। હમણાં જ આપણે જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થશે? 1 થશે। એના પછી છે સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે। પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય તો અહીં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0 મળશે। ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। અહીં જુઓ પૂર્ણ સંખ્યામાં સમાવેશ શેનો થાય? 0 નો થાય, પણ પ્રાકૃતિક સંખ્યામાં તેનો સમાવેશ થતો નથી। એવી સંખ્યા કઈ છે? 0 છે। ખાલી જગ્યા વડે નો ભાગાકાર અવ્યાખ્યાયિત હોય છે। 0 વડેનો ભાગાકાર હંમેશા અવ્યાખ્યાયિત હોય છે। એના પછીની ખાલી જગ્યા જોઈએ। સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી। તો ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુએ કઈ છે? 1। તો 1ની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી।
સંખ્યા રેખા પર ખાલી જગ્યાની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી, તો શૂન્યની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા મળતી નથી. એના પછી છે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતા ગુણાકાર ખાલી જગ્યા સંખ્યા જ મળે છે. પૂર્ણ સંખ્યાઓ છે એટલે એનો ગુણાકાર પણ હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળશે. એના પછીની ખાલી જગ્યા જોઈએ. 10 + 15 = 15 + 10 એ પૂર્ણ સંખ્યાઓનો સરવાળામાં ખાલી જગ્યા નિયમ સૂચવે છે. જુઓ અહીં આપણે જોઈ શકીએ છીએ 10 + 15 કરતાં પણ આપણને 25 મળશે અને 15 + 10 કરતાં પણ 25 મળશે. બરાબર. તો અહીં સરવાળાની અંદર કયો ગુણધર્મ સૂચવે છે? ક્રમનો ગુણધર્મ. તો અહીં આપણે જવાબ શું લખીશું? ક્રમનો. ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા છે. બરાબર. સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? 0. ખાલી જગ્યા એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા એટલે શું? કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે એકની સાથે કરીશું તો આપણને હંમેશા જવાબ એ સંખ્યા મળશે. બરાબર. એટલે અહીં આપણે લખીશું 1. હવે છે ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે. તો 1 જે છે એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યા એ ખાલી જગ્યાનો અવયવી છે. અહીં અવયવી પૂછાયો છે તો અહીં પણ આપણને શું મળશે? 1 જ મળશે. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા ખાલી જગ્યા હોય છે. સંખ્યા સૌથી નાનામાં નાનો અવયવી તે સંખ્યા પોતે જ હોય છે. બરાબર. તો અહીં આપણે શું લખીશું? પોતે. જે સંખ્યાને 1 અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. બરાબર. 1 અને તે સંખ્યા પોતે હોય તે સંખ્યા કઈ હોય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. 2 થી વધારે અવયવો મળતા હોય તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી. 1 જે છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. હવે જોઈએ જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. 2 વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને આપણે શું કહીશું? બેકી સંખ્યા તરીકે ઓળખીશું. હવે છે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને ખાલી જગ્યા સંખ્યા કહેવાય. નિશેષ 2 વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યા એકી સંખ્યા તરીકે ઓળખી શકાય. જે એકી સંખ્યાઓનો સરવાળો બે એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ મળે છે. 2 એકી સંખ્યાઓનો સરવાળો શું મળશે? હંમેશા બેકી જ મળે છે. જેમ કે 3 + 5 કરીએ તો 5 ને 3 8 થાય તો બેકી થઈ. બરાબર. એના પછી છે 2 એકી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ થાય છે. તો 2 એકીનો પણ સરવાળો હંમેશા બેકી જ થાય છે. આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટા અવયવને આપેલી સંખ્યાઓનો ખાલી જગ્યા કહેવાય. સામાન્ય અવયવમાં મોટા અવયવ જે છે મોટો અવયવ એને આપણે ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ તરીકે ઓળખીએ છીએ. હવે છે આપેલી સંખ્યાઓના સામાન્ય અવયવીઓમાં સૌથી નાના અવયવીને આપેલી સંખ્યાઓનો લસાઅ કહેવાય. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે રેખાખંડને ખાલી જગ્યા અંત્યબિંદુઓ હોય છે. રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય? 2 હોય છે. બરાબર. કિરણને ખાલી જગ્યા ઉદ્ભવ બિંદુ હોય. કિરણને હંમેશા એક જ ઉદ્ભવ બિંદુ જોવા મળે છે. ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્યબિંદુ ન હોય. આપણે રેખા દોરી જ છે. બરાબર. રેખાને કોઈ પણ ઉદ્ભવ બિંદુ કે અંત્યબિંદુ હોતા નથી. તે આગળ ને આગળ વધે છે. ખાલી જગ્યાનું અંતર માપી શકાય. રેખાખંડનું અંતર માપી શકાય છે. કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે. કિરણ એ એક રેખાનો ભાગ છે. કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય છે. કોઈ પણ એક બિંદુ આપણે દોરી જ ગયા છીએ એ બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ છીએ. એક જ સમતલની 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે 2 રેખાઓ ખાલી જગ્યા હોય તેમ કહેવાય. એક જ સમતલની 2 રેખાઓ એકબીજાને ન છેદે તો તે રેખાઓ હંમેશા સમાંતર રેખાઓ તરીકે ઓળખાય છે. હવે છે રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય. રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. બહુકોણના સામસામેના શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય. આપણે ચતુષ્કોણની અંદર વિકર્ણો દોરતા શીખ્યા છીએ. બરાબર. તો તેના સામસામેના
જે શિરોબિંદુ છે તેમને જોડતા રેખાખંડને આપણે શું કહીશું? વિકર્ણ તરીકે ઓળખીશું. 3 બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ તરીકે ઓળખાય છે. 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય. એ જ રીતે 5 બાજુઓ હોય તો પંચકોણ કહેવાશે. બરાબર. ષટકોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે. ષટકોણને 6 વિકર્ણો જોવા મળે છે. એક જ ઉદ્ભવબિંદુવાળા એક રેખામાં ન હોય તેવા બે વિકિરણોના યોગગણથી ખાલી જગ્યા બને છે. એક જ ઉદ્ભવબિંદુ હોય અને એક રેખામાં ન હોય તેવા બે વિકર્ણોના તેવા બે કિરણોના યોગગણથી ખૂણો બને છે. કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાનાંતરે આવેલા સમતલના બિંદુઓ ખાલી જગ્યા બનાવે છે. એ શું બનાવે છે? વર્તુળ બનાવે છે. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તે રેખાખંડને શું કહેવાય? આપણે વ્યાખ્યામાં જોઈ ગયા છીએ ત્રિજ્યાની વ્યાખ્યા. બરાબર. અંત્યબિંદુ એક વર્તુળનું કેન્દ્ર અને બીજું વર્તુળ પરનું બિંદુ હોય તો તેને આપણે ત્રિજ્યા તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન છે નીચેના દાખલા ગણો. અહીં આપણને અંકો આપ્યા છે 8, 6, 1, 4, 0 અને 3. એ અંકોનો એક જ વખત ઉપયોગ કરીને બનતી 6 અંકની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો. અહીં મહત્તમ સંખ્યા એટલે મોટી સંખ્યા લેવાની તો 8, 6, 4, 3, 1, 10 તો 8,64,310 બનશે. અને નાની સંખ્યા 1, 0, 3, 4, 6, 8 1,03,468 બનશે. એને તેનો તફાવત જોવાનો છે. તફાવત એટલે આપણે શું કરીશું? બાદબાકી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 0માંથી 8 નહીં જશે. બાજુમાંથી દશક લેવું પડશે તો અહીંયા આવશે 10. 10માંથી 8 ફરીથી ભાગ નહીં ચાલે. આગળ જઈશું ત્યાંથી આપણને અહીંયા મળશે 2. અહીં આપણે લઈશું 10. 10માંથી 6 બાદ કરીશું તો મળશે 4. હવે 2માંથી 4 નહીં જાય. ફરીથી બાજુમાં જઈશું તો ત્યાં આવશે 3 અને અહીં થશે 12. 12માંથી 4 જશે તો થશે 8. 3માંથી 3 જશે તો 0. 6માંથી 0 જશે તો 6 અને 8માંથી 1 જાય તો 7. બરાબર. તો અહીં આપણો જવાબ આ રીતે આપણે શોધી શકીએ છીએ. કોઈ પણ અંક આપણને આપ્યા હશે તેની મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા આપણે બનાવવાની રહેશે અને તેનો તફાવત એટલે કે તે બંનેની બાદબાકી કરવી પડશે તો આપણને જવાબ મળી જશે. હવે છે ગોળના એક રવાનું વજન 5 કિલોગ્રામ 125 ગ્રામ છે તો આવા 8 ગોળના રવાનું કુલ વજન કેટલું થાય? અહીં એક રવાનું વજન કેટલું છે? 5 કિલોગ્રામ 125 ગ્રામ. તો એને આપણે શું લખી શકીએ? 5.125 કિલોગ્રામ લખી શકીએ છીએ. તો અહીં આપણને પદ માંડવું પડશે કે એક રવાનું વજન 5.125 કિલોગ્રામ છે માટે 8 રવાનું વજન કેટલું થશે? તો અહીં આપણે 5.125 કિલોગ્રામ ગુણ્યા 8 ગોળના રવાનું વજન એ બંનેનો ગુણાકાર કરવો પડશે. બરાબર. 5 × 40 નો 0 વધી 4, 8 × 2 16 ને 4 20, 20 નો 0 વધી 2, 8 × 8 ને 2 10 નો 0 વધી 1, 5 × 40 અને 1 થશે 41. બરાબર. તો અહીં આપણને 41 કિલોગ્રામ મળે છે માટે આપણે જવાબ શું લખીશું? તો આવા 8 ગોળના રવાનું વજન 41 કિલોગ્રામ થાય છે. બરાબર. આ પ્રકારે તમને અન્ય કોઈ દાખલા પૂછવામાં આવે તો પણ તમે દાખલો કરી શકો છો. બરાબર. અહીં આપેલા પુનરાવર્તનની ખાલી જગ્યા તેમજ દાખલાઓ તમારે વ્યવસ્થિત તમારી નોટબુકની અંદર કરવાના રહેશે. થેન્ક યુ.